નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ઇપેક ડ્યુરેબલ આઈપીઓની ડિટેલ્સ ગુજરાતીમાં. આઈપીઓની ડેટ, એની સાઇઝ, એની પ્રાઇસ, ફાઇનાન્શિયલ અને લેટેસ્ટ જીએમપી વિશે ચર્ચા કરવાની છે અને ફાઇનલ કન્ક્લુઝન આપવાના છીએ કે આઈપીઓ એપ્લાય કરવો કે નહીં. હવે મિત્રો સૌપ્રથમ જોઈએ તો આઈપીઓની ડેટ. આઈપીઓ ઓપન થાય છે 19 જાન્યુઆરી 2024, આઈપીઓ ક્લોઝ થાય છે 23 જાન્યુઆરી અને એલોટમેન્ટ ડેટ છે 24 જાન્યુઆરી અને રિફંડ ડેટ છે 25 જાન્યુઆરી અને આઈપીઓની લિસ્ટિંગ ડેટ છે 29 જાન્યુઆરી. બરાબર, આ થઈ આઈપીઓની તમામ ડેટ. હવે આઈપીઓની ડિટેલ્સ વિશે જોઈએ તો 640 કરોડની આઈપીઓની સાઇઝ છે અને ફેસ વેલ્યુ જે છે એ 10 રૂપિયા છે એક ઇક્વિટી શેર દીઠ અને આઈપીઓની પ્રાઇસ છે 230 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે અને આઈપીઓ એનએસસી અને બીએસસી બંને એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે અને આ આઈપીઓમાં રિટેલ કેટેગરી માટે 35% રિઝર્વ રાખેલ છે. આગળ વાત કરીએ તો આ આઈપીઓની જે લોટ સાઇઝ છે 65 શેર અને એક પ્રાઇઝની શેરની કિંમત છે 230 રૂપિયા, એટલે એક એપ્લિકેશન કરવા માટે 14,950 રૂપિયાની જરૂર પડશે. લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ આઈપીઓનું જોઈએ તો 35 રૂપિયા છે, એટલે અંદાજિત 15% છે, જે 2 દિવસમાં થોડોક વધારો આવેલો છે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો કે જીએમપી છે એ માર્કેટની કન્ડિશન ઉપર આધાર રાખે છે. હવે આગળ મિત્રો વાત કરીએ તો ફાઇનાન્શિયલ જોઈએ તો કંપનીના ફાઇનાન્શિયલ ઓકે છે, એમાં કોઈ બહુ ડાઉટ નથી. દર વર્ષે એના ફાઇનાન્શિયલમાં થોડો વધારો જોવા મળે છે. પરંતુ મિત્રો વેલ્યુએશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો વેલ્યુએશનમાં એનો અર્નિંગ પર શેર છે 4.71 પર ઇક્વિટી શેર છે અને રિટર્ન ઓન નેટવર્થ જે છે એ 14.68% છે, જ્યારે નેટ એસેટ વેલ્યુ છે 46.21 રૂપિયા પર ઇક્વિટી શેર છે. એટલે વેલ્યુએશન એની પ્રાઇસ પ્રમાણે થોડાક વધારે છે એમ કહી શકાય. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આ આઈપીઓ જો એપ્લાય કરવો હોય તો એક લોટમાં લિસ્ટિંગ એન્ડ માટે એપ્લાય કરી શકો અને વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.